ઉદાહરણ 1 ને જોઈએ। ઉદાહરણ 1 માં કીધેલું છે જો tan A = 4/3 હોય તો ખૂણો A ના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો। હવે ત્રિકોણમિતીય ગુણોત્તર એટલે શું? એ ત્રિકોણમિતીય ગુણોત્તર એટલે SC TC SC। હવે આ જે SC TC SC છે એનું ફૂલ ફોર્મ મેં આગળના એક લેક્ચરમાં આપેલું છે, જેમાં બતાવેલું છે કે SC TC SC એ ત્રિકોણમિતિના વિધેયો છે અને એને sin θ cos θ tan θ cot θ sec θ cosec θ તરીકે ઓળખવામાં આવે છે। આની સંપૂર્ણ માહિતી મેં આગળના લેક્ચરમાં આપેલી છે, જે તમે મારી YouTube ચેનલ પર જોઈ શકો છો। અહીંયા tan A = 4/3 આપેલું છે, એટલે આ જે છે એ ખૂણા તરીકે A આપેલો છે, તો આપણે ખૂણા તરીકે A લઈશું, B લઈશું, C લઈશું। એમાં tan A હોવાથી A ને આપણે ખૂણા તરીકે દર્શાવીશું θ। B કાટખૂણો છે। હવે આની અંદર tan A આપેલું છે, એનો મતલબ એમ થયો કે tan A = tan A નું ફોર્મ્યુલા છે સાબા/પાબા। સાબા/પાબા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। આ જે શોર્ટકટ ફોર્મ્યુલા છે એ બી મેં આગળના લેક્ચરમાં સમજાવેલા છે, તમે એ વિડીયો ધ્યાનથી જોજો તો તમને સરળતાથી ખબર પડી જશે। સાબા/પાબા, સાબા આપેલી છે 4, પાબા છે 3, તો આની સામેની બાજુ અને પાસેની બાજુ। સામેની બાજુ જે છે એ આપેલી છે 4, પાસેની બાજુ આપેલી છે 3, તો આપણે આ બાજુ શોધવાની રહી। તો આપણે જ્યારે બે બાજુઓ આપેલી હોય, ત્રીજી બાજુનું માપ શોધવું હોય તો શું કરીએ છીએ? પાયથાગોરસનો પ્રમેય લગાવીએ છીએ। તો પાયથાગોરસના પ્રમેય મુજબ AC² = AB² + BC²। AB આપેલા છે 3², BC આપેલા છે 4²। 9 + 16 25 AC²। સ્ક્વેર સામે જશે, રૂટ બની જશે, એટલે અહીંયા √25 આવશે, એટલે AC બરાબર આપણને 5 મળ્યા। તો AC ની કિંમત અહીંયા આપણને કેટલી મળે છે? 5। તો આપણે શું કરીશું? AC ની કિંમત 5 લખીશું। હવે અહીંયા આપણને બધી જ બાજુઓ અને કર્ણનું માપ મળી ગયું છે, તેથી આપણે બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તર એટલે tan સિવાયના ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે જે શોધવાના છે એ શોધી શકીશું। અને એના માટે આપણી પાસે ફોર્મ્યુલા છે જે મેં આગળના લેક્ચરમાં જણાવેલા। sin θ નું છે શાક, એટલે સાબા/કર્ણ। તો સાબા/કર્ણ સામેની બાજુ શું છે? તો સામેની બાજુ 4 અને છેદમાં કર્ણ 5। એના પછી છે cos θ, cos θ નું પાક, પાસેની બાજુ ભાગ્યા કર્ણ। પાસેની બાજુ શું છે? તો પાસેની બાજુ જે આપેલી છે 3 છે અને છેદમાં કર્ણ 5। એના પછી tan θ નું તો આપેલું છે 4/3। cot θ નું જોઈશું। cot θ એટલે 1/tan θ પણ થાય અને 1/tan θ અથવા તો પાબા/સાબા, બંને એક જ છે। પાબા/સાબા એટલે 3/4। એના પછી sec θ નું જોઈશું। તો sec θ એટલે 1/cos θ, એટલે કે કટપ્પા તરીકે યાદ રાખેલું આપણે આગળના લેક્ચરમાં, એટલે કપા, અને કપા એટલે 5/3, અને cosec θ એટલે 1/sin θ, 1/sin θ એટલે કસા, અને કસા એટલે 5/4। તો આની મદદથી આપણે ત્રિકોણમિતિના અન્ય ગુણોત્તર sin θ, cos θ, cot θ, sec θ અને cosec θ શોધી શકીએ છીએ।
તો વિદ્યાર્થી મિત્રો, તમને આ દાખલાની અંદર સમજણ પડી ગઈ હોય અને તમને આ દાખલાની રીત ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું ધોરણ 10ના ગણિતના તમામ ટેક્સ્ટબુકના દાખલાઓને અહીંયા સોલ્વ કરાવવાનો છું, જે તમને ખૂબ જ હેલ્પફુલ થઈ શકે છે સ્કૂલની એક્ઝામમાં પણ અને બોર્ડની એક્ઝામમાં પણ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.